આ ચીટર મિતેશ પટેલ એન્ડ કંપની છે, આ 4 થી 5 મહિનાની અંદર તમે 100 કરોડ રૂપિયાની ફરિયાદો તેના સામે, તો તને પણ ફાયદો થાય, મને બી ફાયદો થાય, એવી રીતે બધાને એ બકરા બનાવતો હતો. મુખ્યમંત્રી હશે ને તો પણ મારું કશું બગાડી નહીં શકે એમ. તું ધમપછાડા કરે કે તારું આખું ફેમિલી મરી જશે, અને તારા બીજા 5 કરોડ રૂપિયા ના લઈ લઉં ને તો મારું નામ મિતેશ પટેલ નહીં, એટલું સમજી લે. એટલે મારા જોડે મારી બૈરી પ્રેગ્નન્ટ છે, મારા 2 છોકરા, મારા જોડે ખાવા પૈસા નહીં, હું કમાવા જઈ શકતો નહીં. કેતા જોડે લઈ લે પૈસા, જા લઈ લે કેતા જોડે. તું સીએમ જોડે, ભૂપેન્દ્રભાઈ જોડે જાય કે ગમે જ્યાં જોડે, મને કોઈ નહીં કહીએ કે એટલું સમજી લે. અને એ વખતે પૂરેપૂરી સારવાર ના કરાવી શક્યા અને એક બાળકનું મોત થયું. બાપ નંબરી તો બેટા 10 નંબરી. આ કોઈ બોલિવૂડ ફિલ્મનો ડાયલોગ નથી, પણ અમદાવાદમાં એક પરિવાર છે જે બિલ્ડર પરિવાર તરીકે પોતાને ઓળખાવે છે, અને આ એનો ગુનાહિત ઇતિહાસ છે, એટલા માટે આ કહેવું પડે છે. પરિવારનો ગુનાહિત ઇતિહાસની વાત એટલા માટે કરી કે મિતેશ પટેલ, કે જે તેના ભાઈ ઉપર, મિતેશ પટેલ ઉપર, મિતેશ પટેલના પત્ની ઉપર ચીટિંગની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં, મિતેશ પટેલના પિતા, તેમની ઉપર પણ ભૂતકાળમાં ફરિયાદો દાખલ થયેલી છે, અને આ ફરિયાદો કેમિકલ ચોરીની થયેલી છે. એટલે એવું કહેવાય કે બાપ નંબરી તો બેટા 10 નંબરી, અને આખો પરિવાર જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોય તેવું જ લાગી રહ્યું છે. આ મિતેશ પટેલ કે તેની સામે જે EOW એટલે કે આર્થિક ગુના નિવારણ શાખામાં જે ફરિયાદો દાખલ થઈ છે, કરોડો રૂપિયાની ચીટિંગ છે તે કરવામાં આવી. આ ચીટિંગ કેવી રીતે કરવામાં આવી, કેટલી ફરિયાદો કુલ દાખલ થઈ છે, અને તેની લાઈફસ્ટાઈલ કેવી હતી, તે તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે અમારા એડિટર રિતેશ શાહ. તેમની સાથે આ બાબતે વિગતવાર વધુ ચર્ચા કરીએ એ પહેલા, જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રીતેશભાઈ, મિતેશ પટેલ, પ્રતિક પટેલ અને મોક્ષા પટેલ, આ ત્રણેય લોકો ઉપર કુલ કેટલી ફરિયાદો દાખલ થઈ છે, અને જે ચીટિંગનો આંકડો સામે આવે છે એ કેટલા કરોડનો આંકડો સામે આવી રહ્યો છે? મયુર, તમને જણાવી દઉં કે આ ચીટર મિતેશ પટેલ એન્ડ કંપની છે, એ કંપની સામે અત્યાર સુધી 5 ફરિયાદ થઈ છે, અને હજુ પણ ફરિયાદો થશે જ. આ જે ફરિયાદો થઈ છે એ ફરિયાદોની 85 થી 100 કરોડ રૂપિયાની રકમ કહેવાય છે કે એની અંદર ચીટિંગ કરેલું, છેતરપિંડી કરેલી છે, અને એના નજીકના આખા ગ્રુપ બનાવીને છેતરપિંડી કરતો હતો. અને હજુ પણ 450 થી 500 કરોડ છેતરપિંડીની ફરિયાદો થશે એવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ 4 થી 5 મહિનાની અંદર તમે 100 કરોડ રૂપિયાની ફરિયાદો તેના સામે રજીસ્ટર થઈ ગયેલી છે, બરાબર છે. અને 5માંથી એક ફરિયાદ એવી છે કે એક ફરિયાદમાં એની પત્ની છે, મોક્ષા પટેલનું નામ પણ છે. એટલે આખો પરિવાર, જે તમે પહેલાં જ કીધું એ પ્રમાણે, આખી ફેમિલી જે છે એ ફેમિલી જ ચીટિંગ કરવા માટે ટેવાયેલી છે, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવા માટે ટેવેલી છે, અને બધા અલગ અલગ ગ્રુપ સર્કલ બનાવીને મોટી મોટી વાતો કરીને લોકોને આંજી નાખવાના, અને આંજી દઈને પછી લોકો સાથે છેતરપિંડી કરવાની. પહેલાં કહે છે ને, ખવડાવો પીવડાવો અને પછી હલાલ કરો, એવી રીતે આ પરિવાર હલાલ કરતું. બધા જે લોકો છે, જે પૈસાદાર રીચ લોકો છે, એ લોકોના ગ્રુપમાં જતા, મિત્રતા કેળવતા અને પછી એમની જોડે ગદ્દારી કરતા. રીતેશભાઈ, મિતેશ પટેલના પિતા સામે પણ ફરિયાદ દાખલ થયેલી છે ભૂતકાળમાં. કેવી ફરિયાદો એમની સામે દાખલ થયેલી છે, એટલે કેવા પ્રકારની ફરિયાદો દાખલ થયેલી છે? એટલે મિતેશ પટેલ જે છે એના ફાધરનું નામ છે ભરત પટેલ, બરાબર છે, અને એમના સામે કેમિકલની ચોરીની અને કેમિકલની ચીટિંગની એવી બધી ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એટલે એ પણ ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે. અને મિતેશ પટેલ આમ તો 10 ધોરણ જેટલું જ કંઈક ભણેલો છે, પણ લોકોને એવું બતાવતો કે હાઈ પ્રોફાઇલ એજ્યુકેટેડ પર્સન છે. અને એની વાઈફ પણ બધાને સોશિયલ મીડિયા ઉપર રચ્યા પચ્યા રહે અને બધી ગ્રુપો ને બધું બનાવતા. અને ટૂંકમાં એ લોકોની જો લાઈફસ્ટાઈલની વાત કરીએ મળ્યું તો લાઈફસ્ટાઈલમાં એવું છે કે 1-1 લાખ રૂપિયા, 50-50 હજાર રૂપિયાનો તો એની વાઈફ મોક્ષા એ ડ્રેસ પહેરતી હતી, અને 50-50 હજાર રૂપિયાના સેન્ડલ, શૂઝ પહેરતી હતી. એ રીતે મિતેશ પટેલ પણ અતિશય વૈભવી લાઈફસ્ટાઈલથી લોકોને આંજી નાખતો હતો, અને એ રીતનું ગ્રુપ બનાવે, સર્કલ બનાવે, અને સર્કલ બનાવીને પછી લોકો જોડે મિત્રતા કેળવે, અને મિત્રતા કેળવીને પછી એમને જાલમાં ફસાવ્યા લોકો. પણ મિતેશ પટેલ પોતે આજે કોઈ પણ ગ્રુપમાં જતો હતો
તો પોતાને પ્રસ્થાપિત કઈ રીતે કરતો, તો એ શું કરે છે, કઈ રીતે લોકો એની વાતોમાં આવી જતા હતા? તમે સાયન્સ સિટી વિસ્તારમાં જાઓ ને, સોલા વિસ્તારના સાયન્સ સિટી વિસ્તારમાં જાઓ ને, મિતેશ પટેલ કહો એટલે લગભગ કદાચ કોઈ ના ઓળખતું એવું બને નહીં. એની પોતાની એક ફર્મ છે, એ ફર્મનું નામ વિરાસત રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ, એટલે આ નામની એને કંપની બનાવેલી છે. અને કંપનીમાંથી એને પામ ગ્લોરી નામની સ્કીમ બનાવી છે અને એના 4 ભાગ બનાવ્યા છે. પામ ગ્લોરી 1, પામ ગ્લોરી 2, 3, 4 એવી રીતે 4 બનાવ્યા. એટલે બધાને કહે કે હું બિલ્ડર છું અને ચલો આપણે બંને જોડે પૈસા ઇન્વેસ્ટ કરીએ તો તમને પણ પૈસા મળશે અને મને બી પૈસા મળશે, પણ મારે થોડા પૈસા ખૂટે છે એમ કરીને તમારી જોડે બી જાય, બીજા જોડે બી જાય, એ રીતે આખું ગ્રુપ બનાવે અને એ જે મિત્રો છે એકબીજાને મળવા ના દે. એટલે આવા જ બધા જે પેલી ગઈકાલે જે કમ્પ્લેન થયેલી એ 10 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ છે. એ અમેરિકામાં એનઆરઆઈ છે અર્પિત પટેલ. એ અર્પિત પટેલ સાથે બહુ જ મિત્રતા, ફેમિલી રિલેશન કેળવી લીધા, એકબીજાના ઘરે અવર જવરના સંબંધો બનાવ્યા, બરાબર છે. અને અર્પિત જ્યારે અમેરિકાથી આવે તો આમના માટે કંઈક ગિફ્ટ, સોગાદો આ તે બધું લઈને આવે અને એ રીતે આ પણ એ લોકો આખા ફેમિલીમાં હળી મળી ગયા અને ધીમે ધીમે પછી પગ પેસારો આખો કરી દીધો. અને પછી એને એવી રીતે કન્વિન્સ કરી દીધા કે ભાઈ એક કામ કર, તું અમેરિકા રહું છું, પૈસા ક્યાં મૂકીશ, શું કંઈ અત્યારે બેંકોના શેર બજારના કોઈ ઠેકાણા નથી, એના કરતાં મારી સ્કીમમાં રોક તો તને પણ ફાયદો થાય, મને બી ફાયદો થાય. એવી રીતે બધાને એ બકરા બનાવતો હતો. અર્પિત પટેલને એને કદાચ પામ ગ્લોરી 4 માં 6 મકાન એને ભાગીદારીમાં લેવાની વાત કરી હતી. હા, એટલે એને લોકો પ્રોપર્ટી બતાવતો, આ રીતે આખી સ્કીમ બતાવતો. એટલે આવા અર્પિત પટેલને જે મકાન બતાવ્યા બીજા લોકોને બી બતાવવા, આખી સ્કીમ. એટલે લોકો ભરોસો પણ કરતા હતા. પણ ટૂંકમાં એને જે સાયન્સ સિટી વિસ્તારમાં એવું કહેવાય 10 વર્ષથી રહેવા આવ્યો, એ દિવસથી જ એને આખો પ્લાન કરેલો હતો કે ભાઈ મારે લોકોને મારા ડબ્બામાં એમ ઢાંસામાં એને એની લાઈફસ્ટાઈલ જ એવી રાખી કે લોકો એનાથી અંજાઈ જાય. હા, અંજાઈ જાય. એટલે લોકો એની અંદર આવી જતા હતા. એવી રીતે અર્પિત પટેલે બી એટલી બધી રિક્વેસ્ટ કરી એને કે ભાઈ તું મારો ભાઈ છું, મારો મિત્ર છું, તું મને મારા પૈસા આપી દે. તો એને એમ કીધું મુખ્યમંત્રી હશે ને તો પણ મારું કશું બગાડી નહીં શકે એમ. બિલકુલ. જે રીતેશભાઈ જે શબ્દ બોલે છે, આ એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલી છે જેની અંદર અર્પિત પટેલ અને મિતેશ પટેલ વચ્ચે જે ટેલિફોનિક વાતચીત થઈ રહી છે અને એ ઓડિયો ક્લિપ વાયરલ છે. અને આ વાયરલ ઓડિયો ક્લિપની અંદર અર્પિત પટેલ મિતેશ પટેલને અનેક આજીજી કરે છે, કગરે છે કે ભાઈ મારા પૈસા મને પાછા આપી દે, હું અમેરિકામાં મજૂરી કરીને મેં આ પૈસા ભેગા કર્યા છે. તેમ છતાં પણ મિતેશ પટેલ તેને પૈસા પાછા આપવાનું નામ નથી દેતો, ધમકી આપે છે અને છેલ્લે ત્યાં સુધી કહી દેવામાં આવે છે કે મુખ્યમંત્રી આવશે ને તો પણ મારું કશું નહીં બગાડી શકે. તેમ કહીને ધમકી આપતા આ ઓડિયો ક્લિપ એકવાર સાંભળી લઈએ કે આ ઓડિયો ક્લિપની અંદર મિતેશ પટેલ અને અર્પિત પટેલ વચ્ચે શું વાતચીત થઈ રહી છે. શું મને દુનિયાદારી શીખવાડે છે? 150 કરોડ તાર ભાઈ 200 કરોડ રૂપિયા ઉઘરાયા છે બજારના, અને તું મને શીખવાડે છે? તે બજારના 150 કરોડ ઉઘરાયા કે 1.5 લાખ કરોડ ઉઘરાયા? મારા બહેનાથી કોઈ નિસ્બત નહીં. તારો ધંધો છે, તારો વ્યાપાર છે. ત્યાં ના કર. તું ત્યાં ભાઈબંધી છે ને, ભાઈબંધી તરીકે રહે, ના કે 1 રૂપિયો નહીં મળે એટલું સમજી લે. તું ધમ પછાડા કરે કે તારું આખું ફેમિલી મરી જશે. યાર પ્લીઝ બાપા, આ ચક્કરમાંથી મને છોડ બાપા. આ ચક્કર ના કરતો, નકર નહીં મળે. અને તારા બીજા 5 કરોડ રૂપિયા ના લઈ લઉં ને તો મારું નામ મિતેશ પટેલ નહીં એટલું સમજી લે. મારી તાકાત નહીં હું 3 કલાકથી વધારે ઉપર જોબ કરું ને. એ અમેરિકા છે તો બેઠા બેઠા ઘોર ફરતી ખુરશી ના હોય. તને કીધું કે તારા પૈસા તને મળી જશે, પછી શું કરવા બધાને કે? એટલે મારા જોડે મારી બૈરી પ્રેગ્નન્ટ છે, મારા 2 છોકરા, મારા જોડે ખાવા પૈસા નહીં, હું કમાવા જઈ શકતો નહીં. કેતા જોડે લઈ લે પૈસા, જા લઈ લે કેતા જોડે. તું સીએમ જોડે, ભૂપેન્દ્રભાઈ જોડે જાય કે ગમે જ્યાં જોડે, મને કોઈ નહીં કહીએ કે એટલું સમજી લે. તું મારા પૈસા બીજાને આપી દે તો તને એટલી અંદરથી દયા જેવું નહીં તને? આની 2 કુવાસીઓ રે. તને ના આલું, બીજાને જ આલું, બોલ એટલું સમજી લે. સોલા ગામનો 25 કરોડ મારા ડિસેમ્બરમાં હાલવાના છે. 25 કરોડ આલે ને કઈ લે યાર, તને 1 રૂપિયો નહીં આલે. જા કેતા જોડે લઈ જાય. કેતાની તાકાત હોય ને તો મારે ઘેર આવીને પૈસા લે. પછી વાર કહું તને કે ભાઈબંધીમાં તારું કામ કાઢવું છે તો બીજા બધા ના જા. રીતેશભાઈ, આ જે ઓડિયો ક્લિપ આપણે સાંભળી, જે પ્રમાણે ઓડિયો ક્લિપમાં મિતેશ પટેલ જે બોલી રહ્યો છે કે મુખ્યમંત્રી આવશે તો પણ મારું કંઈ નહીં બગાડી શકે, એટલે આ માત્ર એક એનો એવો રોપ ઉભો કરવા માંગે છે કે એની પાછળ ખરેખર કોઈ એવું બીજું અન્ય પીઠબળ છે કે જેના કારણે
તે પોતે બે ઝીગઝેગ બનીને આટલા કરોડો રૂપિયાનું ચીટિંગ કરવા માટે પ્રેરિત થયો? મયુર જો એને પીઠબળ હોત ને તો 5 ફરિયાદ થઈ ના હોત. સૌથી પહેલી વસ્તુ એટલે એની પાસે કોઈ જ પીઠબળ નથી, પણ એવો દોડ કરે કે ભાઈ મારું કોઈ જ કશું બગાડી નહીં શકે અને તમે કરશો તો હું તમને જોઈ લઈશ, તમારી ફેમિલીને પૂરી કરી નાખીશ, એમ કે તમે મારી ઇજ્જત પર આવ્યા, એવા ખોટા બહુ જ મીઠી વાતો કરીને લોકોને ધમકાવાના અને એ કરવાના. આ મિતેશ પટેલની જે વાત છે, તો મિતેશ પટેલની વાત એવી છે કે એ ભાઈ એવી અંદર ઓડિયો ક્લિપમાં એવું કહે છે કે ત્યાં અમેરિકામાં તો ઊભા જ કામ કરવું પડે, બરાબર છે, એટલે એમ કે 3 કલાકથી વધારે મારથી ઊભું પણ નથી રહેવાતું, મારી લાઈફ આખી તે ખરાબ કરી નાખી, સ્પોઇલ કરી નાખી, એવું કહે છે અંદર, બરાબર. તેમ હોવા છતાંય પેલા જે છે મિતેશ પટેલને કોઈ જ પણ જાતની પડેલી નથી અને એની મસ્તીમાં જ રચેલો રહે છે અને અત્યારે હાલે જેલમાં છે, સાબરમતી જેલમાં. કારણ કે કહું જે 46 કરોડની ફરિયાદ મયુરભાઈ ઠક્કરે કરી હતી, 41 કરોડની, સોરી, એ કેસમાં એની ધરપકડ થયેલી હતી. એની વાઈફ પણ 1 મહિનો જેલમાં હતી, બરાબર છે. આ ઉપરાંત બીજી જે ફરિયાદ છે એ મયુર વાટલિયા કરીને છે. એ મયુર વાટલિયાએ 11 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ EOWમાં કરેલી છે. આ ઉપરાંત ત્રીજું નામ છે રાજેન્દ્ર કુમાર પટેલ, એમને પણ 1 કરોડ ને 7 લાખની છેતરપિંડી ફરિયાદ. આ મિતેશ પટેલ, પ્રતિક પટેલ અને અમુકમાં એની વાઈફ છે મોક્ષા પટેલ, દરેકમાં નથી, 5માંથી 1 ફરિયાદમાં એનું નામ છે. બીજું છે નવીન પટેલ. એ નવીન પટેલે પણ 1 કરોડ ને 25 લાખ રૂપિયા મિતેશ પટેલ આપેલા છે, બરાબર છે. અને ચોથું નામ છે, 5મું નામ નટવરભાઈ પટેલ. નટવરભાઈ પટેલ એ અર્પિત પટેલ વતી એમને કમ્પ્લેન રજીસ્ટર કરાવડાયેલી છે EOWમાં અને હજુ પણ 1-2 ફરિયાદો થશે. એટલે જેવી રીતે મિહિર પરીખ કરીને હતો અને લક્ઝુરિયસમાં લાઈફસ્ટાઈલ જીવતો હતો, અહીંયા લક્ઝુરિયસ બંગલોમાં આપણે આમલી રોડ ઉપર આવેલા જે ફ્લેટ હતા, લક્ઝુરિયસ ફ્લેટ, જે કહેવાય કરોડો રૂપિયાના ફ્લેટ હતા, 8 થી 10 કરોડ રૂપિયા ફ્લેટની કિંમત હતી, એવા ફ્લેટમાં રહેતો. એ રીતે એ જ સ્ટાઇલથી મયુર પરીખની સ્ટાઇલથી જ મિતેશ પટેલ છે. એ મિતેશ પરીખ, મિહિર પરીખ, નોટ મયુર પરીખ. મિહિર પરીખ, માફ કરજો, મિહિર પરીખ. મિહિર પરીખે જે રીતે લોકોને છેતરપિંડી કરી એ જ રીતે મિતેશ પટેલ કરતો હતો. એની વાઈફ જે છે મોક્ષા પટેલ, એની તમે લાઈફસ્ટાઈલ, દરેક વખતે ડ્રેસિંગ લાઈન, આ તે બધું. અને એને ગ્રુપ ચાલુ કર્યું હતું, એને ગ્રુપનું નામ શુભારંભ. એ ગ્રુપની અંદર તમે એના ફોટો વિડીયો તમે જોશો તો એમને ખબર પડશે કે કેવી એ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. પરંતુ આ લોકોને કેવું છે કે ભાઈ છેતરપિંડી કરીને કોઈના પૈસા આપવા નથી, કોઈ માગે તો કોઈને કોઈ વાંધો કાઢવાનો કે ભાઈ તમે આ વ્યક્તિને કેમ કીધું, તમે પેલા કેતાભાઈને કેમ કીધું, તે કીધું એટલો તારા પૈસા નહીં આપું, એટલે નહીં આપવા માટેના કોઈના બહાના શોધે છે, બરાબર છે. આ ભાઈ બી કરોડો રૂપિયાની રેન્જ રોવરથી માંડી બીજી કરોડો રૂપિયાની કારો રાખે છે, કપડાનું બી જબરજસ્ત કલેક્શન રાખે, શોમેનશીપ આખી ફેમિલી બહુ કરે છે. અને એના ભાઈનું તો એવું કહેવાય છે કે જે પ્રતિક પટેલ છે, ક્રિકેટ મેચના છટ્ટા અને બધું રમતા. આ લોકો શરાબ, શવાબ ને સુંદરી ત્રણેય કામ કરતા હતા, એવી બહારથી ચર્ચાઓ ચાલી રહી છે. અને આખા સાયન્સ સિટી વિસ્તારમાં તમે તપાસ કરો ને તો સાયન્સ સિટી વિસ્તારમાં ઘણા બધા લોકો આ જે મિતેશ પટેલ એન્ડ કંપની જે છે એના ભોગ બનેલા છે. એટલે લોકોને અને પબ્લિકની બી થોડી ભૂલ જ છે. જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું એ લોકોએ પણ પેલું કહેવાય ને, લોભ્યા હોય તો ધુતારા ભૂખે ના મરે, એમ આ જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું એ લોકો લાલચમાં એ લોકોએ પણ રોક્યું કે ભાઈ અમને પૈસા મળશે, અમારી મૂડી રોકીશું તો એનું વળતર, એના કંઈક વ્યાજ વળતર મળશે. હા, એટલે આ જે છે લોભ્યા હોય તો ધુતારા ભૂખે ના મળે, આ એમાંની કહાની છે. એટલે એ જ રીતનું થયેલું છે. ઘણા લોકો બરબાદ થઈ ગયા. આ મિતેશ પટેલને જે અર્પિત છે, અર્પિત પટેલ, એ કરગરતો હતો, એને 10 કરોડ રૂપિયા આપેલા હોવા છતાં એના 2 દીકરી, બહુ જ નાની નાની દીકરીઓ છે અમેરિકામાં, અને એક બાબો હતો, બરાબર છે. એ બાબો ખૂબ જ સિરિયસ હતો અને એ પેટે 8 લાખ રૂપિયા એની જોડે માગ્યા હતા, બરાબર છે. તેમ હોવા છતાં આને આપ્યા 10 કરોડમાંથી ખાલી 8 લાખ રૂપિયા નહોતા આપ્યા. અને એ વખતે પૂરેપૂરી સારવાર ના કરાવી શક્યા અને એક બાળકનું મોત થયું. એની જવાબદારી પણ ખરેખર આ મિતેશ પટેલની જ કહેવાય. જે રીતે આખી જે સ્ટોરી આપણી આગળ ઉભરી આવી છે એમાં એવું જ લાગી રહ્યું છે કે મિતેશ પટેલ જે છે એ આવી રીતે, અથવા જમીનો કે ભાઈ મેં પ્લોટ રાખ્યા છે, પ્લોટિંગની સ્કીમો છે, એવી રીતે ઘણા લોકોને એને ઉલ્લુ બનાવ્યા છે. અને 450-500 કરોડ તો કદાચ ઓછી રકમ કહી રહ્યો છું, એનાથી પણ મોટી, હા, એનાથી પણ વધારે નીકળશે. પણ હજુ લોકોને એવું છે કે કદાચ પૈસા પાછા આવે. મિહિર પરીખમાં જે સિચ્યુએશન હતી એ LICના નામે અને બધાને
એ પણ બધી મોટી મોટી ખ્વાબ બતાવતા. શોમેનશિપ, જેટલા પણ ચીટરો છે ને ઠગો, એ લોકોની વાણી બહુ જ મીઠી હોય અને એ લોકો તમને જે બતાવે ને એટલે તમને એ જ દેખાય તમારી જોડે બેઠો હોય તો. એટલે આ જે મિતેશ પટેલ છે, જ્યારે જરૂર હતી ત્યારે બધાને ખૂબ જ મોટી મોટી સારી સારી વાતો કરે અને બધા ગ્રુપ એ લોકો એ રીતના બનાવે કે લોકો એ લોકોની વાતમાં, નાના લોકો ના હોય એમના ગ્રુપમાં. જેમ કે લક્ઝુરિયસ કાર હોય, 40-50 હજાર રૂપિયાની એક એક જોડી પહેરતા હોય, બરાબર છે. શૂઝ 2-3 લાખ રૂપિયાના મોંઘી મોંઘી લક્ઝુરિયસ ઘડિયાળ પહેરતા હોય કે જે 5-5, 10-10, 20-20 લાખ રૂપિયાની ઘડિયાળ હોય. એવી એ લોકો લાઈફસ્ટાઈલ જીવે અને પછી એવા વર્ગમાં જાય એ લોકો અને 1 by 1 બધું આખું ગ્રુપ બનાવે ને ગ્રુપ પછી એ લોકોને ઠગતા હતા. આ મોડસ ઓપરન્ડી એ છે. હવે કંઈક નવી મોડસ ઓપરન્ડી આવી હોય એવું લાગે છે. જો કે મિહિર પરીખે આ જ મોડસ ઓપરન્ડી અજમાઈ હતી અને એ જ રીતે આ મિતેશ પટેલે, અને કોઈ પૈસા માગે એટલે પછી ગાળો દેવાની એની જોડે, અને એના બે નેગેટિવ પોઈન્ટ હોય. એ કે ભાઈ તારા આમ છે ને તેમ છે, હું તારું આમ કરી નાખીશ અને કે તારા પરિવારને પૂરા કરી દઈશ, એવું પણ ઓડિયોમાં જ છે, બરાબર છે. એટલે હજુ એવું કહેવાય છે કે એને કશું જેલમાં ગયો ને તો હજુ અસર નથી અને એને પૈસા દબાઈ દીધા છે. તમે સમજો 450-500 કરોડમાંથી હજુ 100 કરોડની ફરિયાદ થઈ, 85 થી 100 કરોડની, બરાબર છે. તો બીજા બધા પૈસા ગયા ક્યાં? અને આ સ્કીમો છે, એ સ્કીમોના કામ તો અધૂરા રાખ્યા છે. જે લોકોને પાર્ટનર તરીકે રાખ્યા એ પાર્ટનરોને એના પૈસા એ કરવા પડે છે, બરાબર. સ્કીમો તૈયાર કરવી પડે છે. એ લોકોએ પૈસા રોક્યા, એનું વળતર તો મળતું જ નથી. આ ઉપરાંત જે બીજા છે પૈસા, બરાબર, એ ઉપરથી વધારે નાખવા પડે છે. આ મોક્ષા પટેલે જે ગ્રુપ ઊભું કર્યું હતું, શુભારંભ કરીને જે મહિલાઓનું ગ્રુપ ઊભું કર્યું હતું, એમાં પણ કઈ એવું જાણવા મળે છે કે ભાઈ આ મહિલાઓનું ગ્રુપ ઊભું કરવા પાછળ પણ જે હાઈ પ્રોફાઇલ ઘરમાંથી આવતી મહિલાઓ છે એવી મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી આ ગ્રુપની અંદર, અને એ પણ ક્યાંક મોટું ચીટિંગ કરવાના આશ્રયથી ઊભું કરવામાં આવ્યું હોય એવું કઈ અત્યાર સુધીમાં કઈ જાણવા મળ્યું છે? એટલે મેં જેમ કીધું કે મિતેશે જે રીતે કર્યું હતું એ જ તરીકે એની એ જ સ્ટાઇલથી, અને એ થોડું ઇંગ્લિશ બોલે છે, થોડું ફાફડું વાતે અને સરસ એની રજૂઆત હોય છે. એવા કપડાં પહેરે છે. મેં તમને પહેલાં જ કીધું કે 1 લાખ રૂપિયાનો ડ્રેસ પહેરે છે, 50-60 હજારની શૂઝ પહેરે છે, મોજડી પહેરે, ચપ્પલ લેડીઝની જે પણ હોય, બરાબર છે. એ રીતે આ શુભારંભ ગ્રુપ ચાલુ કર્યું હતું. એટલે શુભારંભમાં કોઈ નાના મોટા લેવાના જ નહીં, જે હાઈ પ્રોફાઇલ હોય એ લોકોને જ ગ્રુપમાં લેવાના, એ લોકો જોડે મીઠી મીઠી વાતો કરવાની, 1-2 જગ્યાએ ફરવા જવાનું, બધી પાર્ટીઓ કરવાની, દરેક જાતની પાર્ટી એમાં, બરાબર છે. અને પાર્ટીઓ કરીને પછી મહિલાઓને ફસાવાની અને ફસાવીને પછી ચીટિંગ કરવાનું. એટલે એ રીતનું જ એ લોકોનું પ્લાનિંગ હતું. પરંતુ એ પહેલાં જ એમનો ભાંડો ફૂટી ગયો. એટલા માટે કદાચ એની અંદર થયું છે કે હજુ બહાર નથી આવ્યું, પણ થયું હોય તો નવાય નહીં. બિલકુલ. ખાસ કહી શકાય કે જે પ્રમાણે સૌ પહેલા જે મિતેશ પટેલના પિતા છે તેમનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો, તેમને પણ ચોરી જેવા જે ગુનાઓ છે તે કરેલા હતા. ત્યારબાદ દીકરો પણ એ જ રસ્તા ઉપર આગળ વધ્યો, તેમને ચોરીની જગ્યાએ ચીટિંગ કરવાનું ચાલુ કર્યું, અને એક નહીં બંને દીકરાએ આ જ જે રસ્તો છે તે રસ્તા ઉપર આગળ વધવાનું ચાલુ કર્યું, અને આજે લગભગ 500 કરોડથી વધારેનું જે છેતરપિંડી છે તે છેતરપિંડી કર્યો હોવાનો એક આંકડો છે તે અંદાજિત સામે આવી રહ્યો છે. ભલે હાલમાં ફરિયાદ છે તે ફરિયાદ અંદાજિત 100 કરોડની આસપાસની કરવામાં આવી છે, પરંતુ આ ફરિયાદનો આંકડો ટૂંક સમય હજી વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહેલી છે. ત્યારે આવા મિતેશ પટેલ, પ્રતિક પટેલ ને મોક્ષા પટેલ જેવા જે ઠગબાજો છે તે લોકોને લઈને, તે લોકોથી સતેજ રહેવા માટે થઈ અને તે લોકોની જે મોરસ ઓપરેન્ડી છે તેવાથી જો કોઈ હજી પણ ક્યાંય છેતરાયેલા હોય તો તે ખુલીને બહાર આવે, EOW નો બી સંપર્ક કરે અને અમારા લલકાર ન્યૂઝનો બી સંપર્ક કરે. અમે તમને ન્યાય આપવાની જરૂર કોશિશ કરીશું. પરંતુ મિતેશ પટેલ જેવા આ ઠગબાજને લઈને તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.